જો તમે જોઈ શકો છો કે આજે હું બનાવી રહી છું ફ્રેશ ફાલસાનો શરબત. અને એ જે ફાલસાનો પલ્પ બનાવીશ એ તમે આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો. અને તે ગમે ત્યારે ફ્રીઝરમાંથી તમે કાઢો પણ એવું નહીં કે બરફ થશે, એમાં કશું જ નહીં થાય. તમે એ માટે જોતા રહો મારી આગળની પ્રોસેસ. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું બનાવી રહી છું ફાલસાનો પલ્પ કે જે તમે આખું વરસ એને સ્ટોર કરી શકો છો અને એને તમે ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે એનું શરબત બનાવી શકો છો. ઉનાળા માટેની સ્પેશિયલ રેસીપી છે જે વિટામિન સીથી ભરપૂર છે. તમે જોઈ શકો છો કે મેં આ ફાલસાનું શરબત બનાવી દીધેલું છે. તમે આમાં તમારા ટેસ્ટ એકોર્ડિંગ જેટલો બી પલ્પ નાખવો હોય એ નાખીને બસ ખાલી તમારે ફાલસાનો પલ્પ લઈને આ રીતે તમારે એનો પલ્પ લેવાનો છે અને અંદર નાખીને તમારે એને હલાવી દેવાનું છે. ગાઈઝ, તમે જોઈ શકો છો ફાલસાનો શરબત એટલું ટેસ્ટી હોય છે. અને એ પલ્પ તમે આ ફ્રીઝરમાં મૂકેલો મેં ડબ્બો કાઢેલો છે. તમે જોઈ શકો છો કે આ ડબ્બો આમાં તમારે એવું બરફ કે શું કહેવાય બરફની પતરી કે એવું કશું જ થતું નથી. આમાં આ એકદમ તમે આમ આંગળીથી એમ એ કરો ને તો પણ તમારે એમ જેલી ટાઈપમાં રહે છે. કેમ? કારણ કે આમાં થોડુંક પણ પાણી હોતું નથી. એમ ખાલી ખાંડ, મીઠું અને ફાલસા, બસ આ ત્રણ જ વસ્તુનું અમે કરીએ છીએ. તો તે માટેની ફૂડ રેસીપી જોવી હોય તો વિડીયોને સ્કીપ ના કરતા અને લાસ્ટ સુધી વિડીયો જોજો. મને હલાવતા ફાવે. હવે જો હું છે ને આશરે જ મીઠું નાખું છું, એવું નહીં કે ગમે તે બી તમારે જે નાખવું હોય જો. પછી તો શરબત બનાવતા તમે નાખી જ શકો છો, પણ જો મેં 4-5 ચમચી નાખી દીધું છે. જઈને આવીશ. અને છે ને જો હવે હું નાખું છું ખાંડ. ખાંડ હું આશરે જ નાખું છું, એવું નહીં કે કોઈ માપ છે. જો 2, 3, 4, 5, 6. શરબત પછી એ ના થાય. ખાંડ હોય તો ભાઈ શરબત ઓલું આખો દિવસ પીલું એ જોઈએ. જો પછી છે ને આવી રીતે જો હાથથી છે ને ભાગી દેશો ને એટલે પાણી થઈ જ જશે. જો એકદમ ફાલસાનો પલ્પ મસ્ત થશે. જો એમે જો મારે વિડીયો બનાવવાની છે ને, વિડીયો બની જશે. ચલ આવી રીતે કરશો ને એકદમ મસ્ત પાણી છૂટી જશે. જો તમારે જે રીતે નાખવી એ રીતે. તમારે ખાંડ વધારે નાખવી હોય કે ઓછી નાખવી હોય, મને હજુ ઓછું લાગે છે કે રસા પ્રમાણે, તો કારણ મારે 2 કિલો ફાલસા હતા એટલા માટે. જો પછી બનાવતા નાખવી પડે, બીજું કંઈ જ નહીં ઓછું વધતું. જો બસ હવે આ રીતે હલાવીને દબાઈને મૂકી દઈશું. બસ હવે જો આ ચમચાથી બસ હું આમ કરું નહીં બતાવતા. જો નીચે બતાવ. જો નીચે બધા પલ્પ નીકળે છે. જોઈ શકો છો નીચે પલ્પ. બરોબર ને? જવા દે સાહેબ. જો જોઈ શકો છો આ બતાવી જો હજુ ગાળવાનું છે.